શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ. આપનું સ્વાગત છે આપની પોતાની ચેનલ ભક્તિ ધ્યાન ગુજરાતી. આજના વિડીયોમાં આપણે અષાઢ માસના વદ પક્ષની તેરસથી લઈને અમાવસ્યા સુધી ચાલતા 3 દિવસના પવિત્ર એવ્રત જીવ્રત વ્રત વિશે જાણીશું. સાથે સાથે તેની વ્રત કથા અને સરળ પૂજન વિધિ પણ સમજશું. જો આપણને આ વિડીયો ગમે તો ચલો શરૂ કરીએ. શરૂ કરતા પહેલા જો આપણને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પર પહેલી વાર આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણને નવા નવા વિડીયોની માહિતી મળતી રહે. ધન્યવાદ. દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જેહી. બોલો મહાશક્તિ મહામાયા જય એવ્રતમાની જય, જીવ્રતમાની જય, જયામાની જય અને વિજયામાની જય. મિત્રો, એવ્રત જીવ્રત વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રીઓ પોતાના સુખ સૌભાગ્ય, પતિના લાંબા આયુષ્ય અને સંતાન સુખ માટે કરે છે. આ વ્રત અષાઢ વદની તેરસથી શરૂ થઈને અમાવસ્યા સુધી ચાલે છે. આ દિવસોમાં વહેલી સવારે ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા અને માં જીવ્રતમાં, એવ્રતમાં, જયામાં, વિજયામાંની પૂજા અને ઉપાસના કરવી, ઉપવાસ રાખવો અને ફળાદિ ભોગ અર્પણ કરીને પ્રસાદ રૂપે ગ્રહણ કરવો. અમાવસ્યાના દિવસે ખાસ કરીને રાત્રિ જાગરણ કરવામાં આવે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે એમ માનવામાં આવે છે અને ત્યારબાદ તેનું ઉજવણું થાય છે. જે બહેનો 3 દિવસનું વ્રત કરી શકતી ન હોય તેઓ માત્ર અમાવસ્યાના દિવસે 1 દિવસનું જીવ્રત વ્રત પણ કરી શકે છે. સવારે સંકલ્પ કરીને જીવનભર જીવ્રત વ્રતમાં એકટાણું કરવાનું હોય છે અને રાતના 12 વાગ્યા સુધી જાગવાનું હોય છે. સવારે સંકલ્પ કરીને જીવનભર આ વ્રત રાખવાની પ્રાર્થના કરવામાં આવે છે, જેથી પતિનું આયુષ્ય સુરક્ષિત રહે અને સંતાન સુખ પ્રાપ્ત થાય અને સંતાન પણ સુખી રહે. આ વ્રત દરમિયાન ઘણી જગ્યાએ જવારાની વાવણી પણ કરવામાં આવે છે. અમાવસ્યાના દિવસે પિતૃઓની પૂજા સાથે આ વ્રતનું વિશેષ મહત્વ છે, જેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને વંશ વૃદ્ધિ થાય છે. 3 દિવસનું આ વ્રત થોડું કઠિન માનવામાં આવે છે, એટલે કેટલાક લોકો 1 દિવસનું કરે છે, કેટલાક ઉપવાસ કરે છે તો કેટલાક નમક મીઠા વગરનું ભોજન લે છે. આ દરમિયાન દીપ પ્રગટાવીને રાખવામાં આવે છે, એટલે કે આ દિવસને દિવાસો પણ કહેવામાં આવે છે. દિવાસો એટલે શું? દિવાળીને 100 દિવસ બાકી હોય એને દિવાસો કહે છે. દિવાસાના દિવસે તમે ગણતરી કરશો તો બરાબર 100 દિવસે દિવાળી આવશે. આ છે આપણા વ્રતોનું અને તહેવારોનું મહત્વ. આપણા દરેક વ્રતોમાં અને તહેવારોમાં કંઈક ને કંઈક એનું કારણ જરૂર હોય છે. અમાવસ્યાના દિવસે આખો દિવસ દીપ જ્યોતિ પ્રગટાવીને રાખવી અને રાત્રે જાગરણ કરવું. શિવ પાર્વતીજીનું પણ પૂજન કરી શકાય. અલગ અલગ સ્થળોએ વિધિમાં થોડો ફેરફાર હોઈ શકે છે, તેથી સ્થાનિક પરંપરા પ્રમાણે પણ જાણવું જરૂરી છે. અને મિત્રો, આ વ્રત સાથે તેની વ્રત કથા સાંભળવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કથા સાંભળતી વખતે જય એવ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં એવું મનમાં નામ જપો કરવો અથવા વચમાં ધીમે ધીમે અવાજે પણ બોલી શકાય. તો ચલો આપણે શરૂ કરીએ કથા વાર્તા. એવ્રત જીવ્રત વ્રત. નવી પરણેલી વહુ પરણ્યા પછી પહેલા અષાઢ વદ તેરસથી આ વ્રત લે છે અને અમાસના દિવસે પૂરું કરે છે. એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ એવ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરે છે, ઉપવાસ કરે છે, ફળ ફળાદિ ખાય છે, જયા વિજયા માનું પણ પૂજન કરે છે, રાત્રે જાગરણ કરે છે. આ રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવાય છે. આ વ્રત પતિના દીર્ઘાયુ માટે છે. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો, જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવની હતી. બ્રાહ્મણી બધી વાતે સુખી હતા, પરંતુ તેમને એક વાતની ખોટ હતી. તેમને શેર માટીની ખોટ હતી.
તેમને સંતાનમાં કંઈ પણ હતું નહીં. આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા. એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો, આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાના બદલે ભગવાન શંકરનું તપ કરું, તેમને આરાધના કરું. ભગવાન શંકર ભોળાનાથ છે, તે જરૂર મારી પ્રાર્થના સાંભળશે. આવો વિચાર કરી તે જંગલ તરફ ચાલી નીકળ્યો. ચાલતો ચાલતો ઘોર જંગલમાં આવ્યો. ત્યાં તેણે એક મહાદેવનું મંદિર જોયું. આ મંદિરમાં કોઈ આવજા કરતું ન હતું, તે અવાવરું પડ્યું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફ સૂફ કરી દીધું. પછી તે ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો. તેણે સતત 6 દિવસ સુધી ભગવાન શંકરનું કઠોર તપ કર્યું, છતાંય ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં. એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો. તેણે તો જય ભોલેનાથ કહી બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ 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 તે આપું. પારધી કહે, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ છે. તથાસ્તુ, તને 7 દીકરા થશે. પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈ બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો. તે વિચારવા લાગ્યો, હું સતત 6 દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં ભગવાન શંકર પ્રસન્ન થતા નથી. અને આ પારધીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો કે તરત જ ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા. શું ભગવાનના ઘેરે પણ અન્યાય છે? આવું જોઈ બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયો. તેણે મહાદેવજીના શિવલિંગ પર માથું પછાડી મરી જવાનો નિર્ણય કર્યો. બ્રાહ્મણ જેવો શિવલિંગ પર માથું પછાડવા જાય છે કે તરત જ ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા શિવલિંગ પર માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હું રોજ તમારી સેવા કરું છું, છતાં મારા ઘેર પારણું બંધાતું નથી. જ્યારે પેલા પારધીને તો ઘડીકમાં જ 7 દીકરા આપી દીધા. ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યા, જો પેલો છાણનો પોદળો, તેમાં કેટલા કીડા ખદબદે છે. પારધીને 7 છોકરા આપ્યા, પણ એવા જ જાણજે, જા હું તને એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે ને તે પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે. એ પહેલાં તેના લગ્ન કરીશ નહીં. સારું કહી બ્રાહ્મણ તો પોતાને ઘરે ગયો. થોડા દિવસોમાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. પૂરા 9 માસે તેણે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. બ્રાહ્મણીને તો હરખનો પાર ન રહ્યો. દિવસે દિવસે તો દીકરો મોટો થવા લાગ્યો. છોકરો 5 વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો. છોકરો ભણવામાં ખૂબ જ હોશિયાર. તે એકવાર વાંચે અને આખો પાઠ મોઢે થઈ જાય. ધીરે ધીરે છોકરો મોટો થવા લાગ્યો. તે 12 વર્ષનો થયો કે ગામેથી એના માંગા આવવા માંડ્યા. આ જોઈ બ્રાહ્મણી તો હરખાઈ ઉઠ્યા. હરખમાં ને હરખમાં તેઓ ભગવાન શંકરની આપેલી શરત પણ ભૂલી ગયા. છોકરાનો અભ્યાસ પણ હજી પૂરો થયો ન હતો. બ્રાહ્મણે તો સારી છોકરી જોઈ પોતાના દીકરાનું સગપણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ તેના લગ્ન પણ લઈ લીધા. તેણે સગા સંબંધીઓને તેડાવી જાન જોડી અને ઉપડ્યા વેવાઈને ઘેર. ખૂબ જ હરખભેર દીકરાના લગ્ન પતાવી દીધા. 3 દિવસ પછી કન્યાને લઈને જાન પાછી ફરી. રસ્તામાં પવનનું ભારે તોફાન થયું. આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળીનો ગડગડાટ થવા લાગ્યો. જોતામાં તો મુસળધાર વરસાદ તૂટી પડ્યો. વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટા ઘટાદાર ઝાડ નીચે રોકાઈ. એવામાં વરરાજાના પગે કંઈક કરડ્યું અને તે એક ભયંકર ચીસ પાડી ધરતી ઉપર ઢળી પડ્યો. વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં. એક મોટો કાળોતરો નાગ સડસડાટ દૂર જતો દેખાયો. થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલું છમ થઈ ગયું. આંખો ફાટી ગઈ.
મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. જાનૈયાઓમાં તો રોકકળ શરૂ થઈ ગઈ. બ્રાહ્મણ બ્રાહ્મણી તો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. છેવટે બધાએ સમજાવી તેને માંડ માંડ શાંત રાખ્યા. અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે. શબની વ્યવસ્થા કાલે સવારે કરીશું. આમ કહી બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ કરી રડતા રડતા ચાલતા થયા. પરંતુ તે છોકરાની વહુ તેમની સાથે ગઈ નહીં. તે તો પોતાના પતિની શબની પાસે બેસી રહી. બધાએ તેને ઘણી સમજાવી, છતાં તે એકની બે ન થઈ. તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. તેને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના શબને ખભા ઉપર ઉપાડી પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવજીનું દેરું જોયું. તે તો શબને લઈને દેરામાં ગઈ અને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થતાં એ વ્રતમાં આવ્યા. જુએ છે તો દેરું બંધ અને અંદરથી સાંકળ ભીડેલી. એટલે એ વ્રતમાં બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજવા લાગી. ધ્રુજતા ધ્રુજતા તેણે બારણું ઉઘાડ્યું. એ વ્રતમાએ વહુને જોતાં જ પૂછ્યું, કોણ છે તું? વહુ બોલી, માં હું ભૂત નથી કે પ્રેત નથી. હું તો એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપના શરણે આવી છું. પતિને પરણીને આવતા રસ્તામાં મારા પતિને સાપ કરડ્યો. માતાજી, મારા પતિને જીવતો કરો. એ વ્રતમાં બોલ્યા, જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું. હા માં, તમે જે કહેશો તે કરીશ. એમ કહેતા જ શબ એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. તેમણે પણ દેરાના બારણા બંધ જોયા. તે બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? વહુએ બારણા ઉઘાડ્યા. જીવ્રતમાએ વહુને જોતાં જ પૂછ્યું, કોણ છે તું? વહુ બોલી, માં હું ભૂત નથી કે પ્રેત નથી. એક દુખિયારી સ્ત્રી છું. મારા પતિના શબની રખેવાળી કરું છું. માં, મારા પતિને રસ્તામાં સાપ કરડ્યો છે. આપ તેને સજીવન કરો. જીવ્રતમાં બોલ્યા, તારા પતિને સજીવન કરું, પણ તું મારું કહ્યું કરીશ? વહુએ હા કહ્યું કે શબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થતાં જયામાં આવ્યા. તેમણે પણ દેરાના બારણા બંધ જોઈ વહુને એવું જ કહ્યું. ત્યારે વહુએ પણ તેમને કહ્યું, માં, હું તમારું કહ્યું કરીશ. ત્યારે શબમાં શ્વાસ ચાલતો થયો. છેલ્લે પહોરે વિજયામાં આવ્યા. તેમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું. એટલે વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલિ છાંટી. ત્યાં તો વરરાજા આળસ મરડીને ઊભો થયો. પોતાના પતિને સજીવન થયેલો જોઈ વહુ તો હરખઘેલી બની ગઈ. વરે કહ્યું, આપણે બંને અહીં ક્યાંથી આવ્યા? બીજા જાનૈયાઓ ક્યાં ગયા? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો ખૂબ ભૂખ તરસ લાગી છે. વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. પછી બંને જણાએ ફળ ખાઈ ધરાઈને પાણી પીધું. વર વહુ મંદિરમાં પગે લાગી બહાર ઓટલા આવીને બેઠા અને બેઠા બેઠા વાતો કરવા લાગ્યા. ત્યાં તો ગામના ગોવાળો સવારે ગાયો ભેંસો લઈને ચરવા નીકળ્યા. એમણે વર વહુને વાતો કરતા જોયા અને અચરજ પામ્યા. તેમને થયું, અરે અરે, આ વરના મા બાપ તો ગામમાં રોકકળ કરે છે અને અહીં તો બંને જણા નિરાતે બેસીને વાતો કરે છે. ગોવાળો તો તરત જ ગાયો ભેંસો છોડીને ગામમાં પહોંચી ગયા અને બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે જઈ કહેવા લાગ્યા, રડવાનું બંધ કરો. તમારો દીકરો અને વહુ તો એક મંદિરના ઓટલે બેસીને વાતો કરે છે. ગોવાળોની વાત સાંભળી બધા આશ્ચર્ય પામ્યા.
બધાને આ વાત ખોટી લાગી, કારણ રાત્રે જ તેઓ બ્રાહ્મણના દીકરાના શબને જંગલમાં છોડી આવ્યા હતા. બધાએ આ વાતની ખાતરી કરવા છાનામાના તપાસ કરાવી તો તે વાત સત્ય નીકળી. બ્રાહ્મણી તો પોતાના દીકરાને સજીવન થયેલો જાણી રાજી રાજી થઈ ગયા. પછી તેઓ જાન જોડી વરકન્યાના સામૈયા કર્યા. પોતાના દીકરા વહુને સજીવન જોઈ બ્રાહ્મણી તેને વળગી પડ્યા. દીકરા વહુએ માતા પિતાને પગે લાગ્યા. પછી બધા ઘરે આવ્યા. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. બ્રાહ્મણી અને તેમનો દીકરો અને વહુ ચારેય જણા આનંદથી દિવસ પસાર કરવા લાગ્યા. 2-3 વર્ષ થયા કે વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. મધરાત થઈ કે એ વ્રતમાં આવ્યા. તેઓ બોલ્યા, વહુ, મને આપેલું વચન યાદ છે કે નહીં? હા માતાજી. તો લાવ તારો દીકરો મને આપી દે. વહુએ તો દીકરાને બાળોતિયામાં વીંટીને એ વ્રતમાને આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા. સવાર ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુ બોલી, અલી વહુ, છોકરો ક્યાં ગયો? વહુ બોલી, મને ખબર નથી. સાસુને વહેમ ગયો. વહુ એકલી જંગલમાં રહેલી અને તેણે જ પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે એ નક્કી કોઈ જાદુ ટોણા જાણતી હોવી જોઈએ અને આ કામ પણ તેનું જ હોવું જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો. થોડા સમયમાં તો એ વાત ભૂલાઈ ગઈ. વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. તે વખતે જીવ્રતમાં આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું કે નક્કી મારી આ વહુ કોઈ ચૂડેલ જ લાગે છે. તે જ આ છોકરાને ખાઈ ગઈ. ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે તો સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા. મધરાત થતાં જયામાં આવ્યા. તેમણે સાસુમાને ઊંઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈને આલોપ થઈ ગયા. સવાર થતાં સાસુમાની આંખ ઉઘડી. તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે. સાસુમાં તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા અને પોતાની વહુને 4-5 ધીબા પણ મારી દીધા. છતાં વહુ કંઈ બોલી નહીં. તે ચૂપ જ રહી. ધીરે ધીરે આ વાત રાજાના કાને પડી. તેમણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું. ચોથી વાર વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો. ડોશીમાએ તરત જ આ વાતની ખબર રાજાને આપી. રાજા ખુલ્લી તલવાર લઈ આખી રાત ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા. મધરાત થતાં વિજયામાં આવ્યા. દર વખતની જેમ વિજયામાએ પણ રાજાને ઊંઘાડી દીધો અને બાળકને લઈ અલોપ થઈ ગયા. વહુએ બિચારી શરત પ્રમાણે માતાજીને દીકરો આપી દીધો. સવાર થતાં રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. રાજા પણ અચંબામાં મુકાઈ ગયા. સાસુમાં તો માથું ને પેટ બેય કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા, રાંડ ચૂડેલ, તું તો મારા 4 દીકરા ખાઈ ગઈ, તોય ધરાતી નથી. આમ કહેતા કહેતા તે તો વહુને મારવા લાગ્યા. પણ વહુ બિચારી શું બોલે? હવે દિવસે દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો. તે વહુને હવે એક નોકરાણીની માફક રાખવા લાગ્યા. વહુ પણ મૂંગી રહી, બધું સહન કરવા લાગી. સમય થતાં વહુને 5મી વારનો ગર્ભ રહ્યો. આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે સાસુમાએ કોઈ દરકાર લીધી નહીં. સવાર થતાં જોયું તો દીકરી ઘોડિયામાં રમતી હતી. દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુએ પૂછ્યું, બા, મારે ગોળણી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. સાસુ તો રાતે પીળી થઈ ગઈ. તે બોલી, દીકરીને જીવતી રાખી શું કરું? 4 દીકરા તો ખાઈ ગઈ. હવે તને ફાવે તેમ કર, મને કંઈ પૂછીશ નહીં. વહુ તો સવારે નાહી ધોઈ દેરામાં ગઈ. તેણે 4 દેવીઓને ચાંદલા કર્યા અને બોલી, એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં, 4 બહેનો
મારે ઘરે ગોળણી થઈને જમવા પધારજો. પછી વહુ ઘરે આવી. જલ્દી રસોઈ કરવા બેસી ગઈ. તેણે તો જાત જાતના પકવાન બનાવ્યા. સાંજ થતાં જ ચારેય માતાજી જમવા પધાર્યા. માતાજી જમવા બેઠો ત્યાં તો ઘોડિયામાં પેલી છોકરી રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને બબ્બે ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં. અરે બેટી, તારે તો ચાર ભાઈ છે. જો આ રહ્યા. આમ કહી ચારેય માતાજીએ એક ભાઈ પાછા આપ્યા અને સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી ચાલ્યા ગયા. સાસુ તો આ બધું જોઈ અચરજ પામી. તે તો પોતાની વહુને ડાકણ માનતી હતી, પણ આ બધું કામ તો માતાજીનું હતું. સાસુમાએ વહુની માફી માંગી. વહુએ તે રાતે જંગલમાં બનેલી સર્વ બીના કહી સંભળાવી. તેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે જ ચાર દીકરાનો ભોગ આપ્યો હતો, પણ માતાજીની કૃપાથી જ તેને ચાર દીકરા પાછા મળ્યા. સાસુમાં તો ચારેય દીકરાને પોતાની કાંખમાં લઈ રાજી થઈ ગયા. થોડી વારમાં તો આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. બધા તે દીકરાને જોવા ડોશીમાના ઘરે ઉમટી પડ્યા. તેઓ બધા વહુના વખાણ કરતા થાકતા ન હતા. હે એવ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા, તેવા તમારા વ્રત કરનાર સૌ કોઈને ફળજો. જય માતાજી.